દવા કે આયા છે ઓય ઓય ગોબર સિંહ એમ ગોબર સાહેબ ગોબર સાહેબ આયા એમ? અને તમે ઓલા કાકુડાનો ઓલો સાહેબ હારું સાહેબ મગાય હાલ સાહેબ કકોડા લાયા હતા લાયા છે ને? ઓલે સાહેબે ફોન કર્યો બદલી થઈ જાય ને ઓય અત્યારે ઈ એ સાહેબે કહું. ફોન કર્યો મને કે કકોડા છે. છોકરો આવી ગયા હા, સાહેબ આવી ગયા. હવે પેલા કરશનલાલ આવી ગયા કરશન હા સાહેબ હું એમ એની પરિસ્થિતિ બહુ ખરાબ હતી ને પેલા હોય સાહેબ ખરાબ હતી એમ મારા કાકો કોલસા પાડતા લાકડા કાપતા હોય હોય એટલે હું ઓલો ધોતીનું વેટીના જોડે સાહેબ કે તારી પરિસ્થિતિ વીક છે ને મેં કીધું હોય હવે સાહેબ. પેલા સાહેબ કહેતા હતા કે કરશનલાલ ને થોડીક પરિસ્થિતિ વીત હતી એમ. કહેતા હતા પછી સાહેબે હમણાં ફોન કર્યો હતો હા. આજનો હા તો મને કે ઈ સાહેબ હારું કે કકોડા જતો હું તમારે હારું કકોડા લાવ્યો છું. એવું એમ હોય. હોય હોય લમેલો ના મારી જોર ચેવડા છે સાહેબ જોર ખરી કકોડા એટલે આ શું લાવે ડફોળ ચાલ સાચું સાહેબ એટલે કકોડા એટલે આવું તો કેવા છે એ? આ સાહેબ બદલાયા છે. તમે કેવા બદલાયા છે કકોડા? સાહેબની મસ્કરી આવી ના કરાય આને લઈ ગયા. આ મોટે એમ કરી છે મેં નથી બદલાયા આવું કરાય મશીનરી કરાય ડફો? તમે તમારા વાલીને બોલાવી લાવો હા તો દેડકા લઈને ઓય, આવ્યો જો. તો સાહેબ આવું કરે આ જાય લાલી વાહ. વાલી કેમ છે? તમારા પપ્પાને બોલાવી લાવો હા, તમે પપ્પાને. ઈ રે વાલી કહેવાય બીજાના પપ્પા બોલાવી લાવું કે મારે ના ના તમારા એકના જ અને બીજાના તો ઈ તો ભલે બેઠા તમે જો એ અમારે બોલાવતા હોય તો ભેગા હો રાવ ના પડે મન તો કાળી હું કાળી ફૂલ એ છોકરા ચશ્મા કેમ લગાયા છે ભણવા એ આવ્યો પણ છો, છે ચશ્મા તમે લગાવવા આવ્યો યાર સાચો મારો આમ કરે છો? કયો હુડો હુડો ફૂટ ઉડો, ઉઠ, ઉઠ, ઉઠ. ઉઠાવ ભણવા આવો છો કે રાતના ઊંઘવા આવો છો કુતરા યાર? તમને ખબર નહીં પડતી યાર નેહાઈ લેતી ને હોય તો તાર મોટો ઓલો હુડા તું શું કેમ આખો દાડો ઈ યાદ રહે વિચારું છે લાગે. અરે યાર, તમારા પપ્પા સુવા મેલે છે કે હા આખો દાડો સાહેબ મન તો ટોવરાવે હુડા એટલે તેમ મોય પતા આશી રાત એવું થાય છે કેમ હુડા ટોવા મૂકા હે અત્યારે સાહેબ બાજરી ખાવાની શું પાથે પકવાડવાની કે ને હુડા ખાઈ જાય તમારા પપ્પા નહીં ઘરે ટોટા નથી ટોવતા તારે ને તાર એવું હુંય સારું લેસન કરો હાલો. હાર વાળ હોય છે સાહેબ મારા પપ્પા તો ઘરે નથી તો ક્યાં ગયા શીખે છે મારા પપ્પા જ નથી મારા કાકો હતા ઘરે હમ. તો કે પપ્પા ક્યાં છે મેં કીધું શીખે મને ક્યાં ખબર એ સાહેબે પપ્પા કીધું ની તમારા કાકા ને બોલાવી લાવો અમને સાહેબ આ કાંઈ ભણાવતા જ નથી કે પપ્પા ને કાકા ને પપ્પા કહેવાય ને એવું તો કાંઈ આ શીખડાવતા જ નથી ક્યાંથી અમને યાદ આવે પણ અરે તમારા પપ્પા ને બોલાવી લાવો હું પાસે કહું તમારા સાહેબ મારે પણ પપ્પો ક્યાં છે કાકો છે ઘરે એને બોલાવી જાઉં કહેતો હોય ચોખા ખાવા આવે છે આ શું લાયા બુડા તું આ હે સાહેબ? મસાલા ખાવાનું મારા કાકાને બોલાવી જાઉં ચાલે ને? આવ ચાલે જો શું લાવ્યો તું આ હું નથી લાવ્યો સાહેબ ઈ કરજણીયો લાવ્યો છે ચોખા ખાવા ધોખા જાય. ખાય છે એકલા ધોખા ચોખા જ ખાય છે બીજું કઈ ખાતું ના નહીં બીજું કાંઈ નહીં મેલ કરો સાઈડમાં આ મેલો છું એનું હો હા, મેલ કરો. જો ઈ અહીંયા પીન ના જવાય ઈ નેહાલમાં પીન જવાય ના તમને નથી પડતી ગંધા ગધાડા એમાં ને એમાં તો હજી રખડા હાર્યા બધું એમાં ને એમાં દારૂ મને દારૂ કાઢ્યું હજી પીઓ પણ હોય તો વૈણ શંકર ને વૈણ શંકર જે આવા ને આવા તમે ક્યાંય નોકરીએ નથી સડવા જતો ને તમે ભણવા જ જતા નથી ક્યાંય મને હમું થાય ચૂપ ભેગો હેડો હવે અહીંયા તને કયો નોકરી નથી આવતો અમને તો બધાય આલે છે પણ તમે નથી મળવા જતા ફોરે એમ કર તમે નથી મળવા જતા નોકરા આજો તારો સાહેબ ઓ આગળ ઈ તારો તારો નાક એ કિસકા વાલી છે શું હતો એ સાહેબ અમારા હે તમે યાર છોકરાને ભણવા મોકલો છો કે શું કરવા મોકલો છો કામ શું કામ કરાવો ઘરે હા શું કહે છે શું કહેતા સાહેબ ખાલી સાહેબ કોલસા લાકડા કાપીને કોલસા પાડીને લુગડા લઈ આવ્યા છે ને હવે ત્યાં છે શું કરવાનું તમે યાર તમે કાંક કોઈ તમે યાર મોટા છો છોકરાને કામ ના કરાવો યાર ભણવા મોકલો નોકરી બોકરી લે તો કોક તમારે દારૂ નું ભેઠું મેલો હવે આવો બાબો શું નોકરી લેવા છે
તો પછી પીધામાં જાવ આવતા નથી અમાર વાલી આય અમાર વાલી ચાય હતા. તમાર વાલી આવે તમે બેહો. એ તારી વાડી હમણાં જીધા આ તો કે નોકરી આવે છે સાહેબ. નોકરી તો આવે એમ ના છે. કાઢો તમે અહીં હુળીએ ના સડો અહીં સોટો ને પછી અમારે ના કેવું પડે હું તાર શું હમ દુઠું બોલે છે. આ વાલી હોવા જોઈએ. એટલે જોજે આ સમજાવજો ને તમે યાર આવા વાલી છો? પીવો છો સાહેબ તમે? જોજો આ મારા કાંઈ પિતા નહીં વાંધો સાહેબ. નહીં. હાલમાં આવા યાર. ઈ તો હોઠે દેણે ખાલી. એટલે ડાળે છે. પગે ચમ નહીં હા, અડાડતા? બોલ્યો. હા શું હે પગે ચમ નહીં અડાડતા? હોઠે તો અડાડો છો એ બસ એમ એમ? આ જિંદગી આવવાનામાં સાહેબ જવાની છે એમ? અને આ નોકરીએ કે ત્યાં હાઈ કોલેજ વોલેજ કરવા જાવ હોય તો ફી આમ ભરવાના હારખે શું ભરો, થોડા પૈસા હારખે ભરો. કશું ના થાય સાહેબ. આમ સુધરો, આમ નોકરી લઈને હા. તમારા છોકરા દારૂ ના પીશો. તમે કહો તો આજથી છોડી આલા સાહેબ છોડી મેલો, આપણે. છોડી આવો ધંધા હા ના તો કરાય. છોડી મેલો આજથી છોડી મેલો હડો સાહેબ હામી પ્રતિજ્ઞા લ્યો કે નહીં પીવું કોઈ જ હડો કહો કે આજથી દારૂ બંધ. હા આજથી દારૂ બંધ. હા દારૂ જ નહીં પીવાનો, વિશાળમાં જ પીને નહીં આવવાનું. તો બિલકુલ. સરસ્વતીમાં હાથ મેલો કે નહીં પીવાથી આજથી ની પીયો. રેડી રેડી. રેડી ને પીશો નહીં ને ના. તો તમારો યાર, છોકરો જલ્દી છે, 100% નોકરીએ ચડી જાય. હા. વ્યાજ નથી નોકરી કરીને બતાવીશ હા નોકરી લેવરાય ને પછી ત્યાં પગે છોડી પડ્યા મેલી. કરો. હા હાલ્યો હા હવે છોડી મેલશો ને. હઉ, સાહેબ હવે તમે હવે ભણાવજો હારો. હા શેઠ નોકરી લેવરાવે છે મોટી. આજથી આ બંદા છોડી મેલે. હારું હવે જો હવે જતા રહો તો હવે તમે ઘરે જતા રહો એ તો હું ભણાઈશ. હા. બરાબર ને? હવે દારૂ ના પીતા. ઓહ. સાહેબ એને ચોખા હોય તો હાલો થોડાક ખાતા જાય. છોકરો તમે બેસી જાઓ. છોકરો લેસન લાયા 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 એમ ને? અને તું ફી કેમ ના લાયો? સાહેબ પણ નથી હમણાં મારા પપ્પા રમે છે ઓલા જુગાર રમે છે. તને કાલે નતું કીધું ફ્રી લાવજો? પાણી જાય જુગારમાં કઈ રેવા જ દેતા નહીં શું બોલાવતા હોય તમે. ના તું જા ફટાફટ ને બોલે લાય. હું બોલાવી લાવું. એ સાહેબ હા આ જો થાળી ફૂટલ છે અલ્યા ઓએ ફૂટલ છે તો રસો થતો ને રે માયસો જતો રહે છે. તો આવી ક્યાં થાળી લાયા બોલો એટલે રામચંદ્રન કોણ વેટલિંગ કરી આલે થોડું. રામસન લઈ અહીંયા ઓએ સાહેબ વાત હા બોલો. આ જગદીશ ને ઓલી દાતા કહાની ટુબોય દાનો ને બરાસ લઈને આવ્યો બાપડો ઠીક બરાસ લઈને આવ્યો છે કોણ બોલો? પણ ઘરે નહીં કોલગેટ કરતા? હવે તો એને પૂછો તમે એમ તમે ઘરે કોલગેટ નહીં કરતા? આજે ભૂલી જાઉં હારે રહી ગયું. આ તો સવારમાં કોલગેટ કરીને આવવાનું વધારે નહીં. હારું હળો. હો? હવે આવજો. કાલથી ના લઈને આવતું. આ શું? કાલે કઈ ના આવે. અરે ભાઈ છોકરા પત્તા ના ફાડ તું. આ ભણવાનું છે પત્તા નહીં ફાડવાનું. સાહેબ હવે કેટલી વાર શાનું? ખાવાની ભૂખ લાગી. કઈ ખાવા નહીં ખાઈ ને હજુ રિસીટ તો ક્યાં પૂરી વાર છે. હજુ આ ઘડિયાળ સામે તાકો હજુ તો 1 જ વાગે 2 વાગે ખાવાનું થાય. 2-4 વાગે અહીં ભૂખલાજી એનું છે માથેડા બોલાય. તો અત્યારે તો એમ કરો એમને ખાવાનું ભાદરું તો છે તમને કહી ગયું આમ લાવો, થાળી લાવો. આમ મેલો. પણ નથી મેળવી આ ખાવું છે એનું છું નથી ભણવા આપ્યું એટલે અને બોલાવતા હો ગામમાંથી સરપંચને આગેવાનને જો એ બે વાગે ખાવાના હોદરા ભરવાના તમે કેટલા ભરીને વાગે આવાજે આવો ભરવાના? એટલે અમે અમારને ક્યાં ખાઈ ખાવાનું ના ના ત્યાં તમે ઘડિયાળ સામે જો 2 વાગે receipt ઘડિયાળમાં પડશે. ઈ ઘડિયાળ તેલ પીવા જઈએ 1 વાગે ખાવાનું પડશે તમને કહી ગયું 2 વાગે ઉઠી અમે ક્યાંથી ઠોકાતા છે તમે તો 10 વાગે ખાઈ જાવ અમારે 10 વાગે યાર receipt નહીં પડતી? ખાવા બીજું પણ 10 વાગે receipt ભણવા નહીં આવતા? ખાઈને નહીં આવતા હા તો ભણવા? ભંગ કરી નાખો તો અમે ખાઈ નાખશે એમ નહીં તમે ખાઈને ભણવા નહીં આવતા 10 વાગે? હવે એ તો બધા કામે તો આવે ભઠ્ઠીઓ પાડવા ક્યાં ખાવા રે એ તો સુખી ઘરવાળા ખાય તમારે યાર ચોખાવા ઘરે ને ખાઈને આવવું પડે. તું ખાઈ નિહાળમાં આલે છે. હા ચોખા તો લેહાજભાઈ હોય ને ઘરે ખાઈ ના આવા સારું હવે 1 વાગે ખાવા હાલશે બરાબર? અને એકડી બોલો ઊભા થયો એકડી હા હા 99 થી બોલો કે એકડાથી એકડી તો સાહેબ મને પાકી આવડે છે તમારે બાકી જો આ આવડે એકડી હા આ 99 ને 100 એકડો ને 2 મેડા કેટલા થાય? એકડા 2 મેડા 100 થાય અને 2 નવડા 2 નવડા 99 અને 2 આઠડા 2 આઠડા 88 અને 2 સગડા 2 સગડા 67 એવું એમ? હા એવું જ નહીં બોલો 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 પાકો ને આવડે એકડો ને 3 મેડા 300 300 થાય ફૂટું? એકડો ને 3 મેડા કેટલા થાય? 1000 હા એમ તો હોશિયાર છો. હા
સારું હેડો બેસી જાઓ 1 વાગે ખાવા મળી જાય ખાલી હો. પૂછો કાક પૂછો પૂછો એમ હો અને ખજૂરમાં થડા હા અને ખજૂરનું ડાળ ભાગે ક્યાં પડે એ ના પડે ને સગઈ ના ક્યાં તગી તો ભરું તગી ખજૂરનું ના. ડાળ એક હોય હા. અને માથાડો ને અહીંયાથી પડો તો ક્યાં પડો ઈ મારો બેટો એ પ્રશ્ન આમ હું જોઉં હો આમ. હવે એક તાર ઈ તો ના ડરતો તો રહેવા દ્યો બીજો પ્રશ્ન પૂછું હા પૂછો છે રાવણ ને કોણે માર્યો તો શું થયું જે મેચા માર્યો તો રાવણને તો કોણે માર્યો કેમ તો મેં નતો માર્યો છે મોચા હતો એ રાવણને માર્યો તા તો કોણે માર્યો તો શીખર મને તમે જ માર્યો તો મેં નથી માર્યો હારો બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ, બેહી જાઓ. મેં નતો માર્યો તો તમે નતો માર્યો એમ ને સાહેબ ને આના મારે ઘોડો મોણો તો તમે ઈ માર્યો ના એમ. આવે. ના તે માર્યો તો ના તો કોણે માર્યો તો હવે તમને ખબર તમે સવાલ પૂછો સાનો 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 સાહેબ કોને માર્યો તો તમે માર્યો તો તમને ખબર હશે ને કોને માર્યો ઈ તો મને ખબર નહીં તો મને શું લેવા પૂછો તો તમને ખબર ના હોય તો મને શું લેવા પૂછો તો તો કેને પૂછું મેં માર્યો છે તાર ના તો કેને પૂછવાનું અરે તમને ખબર નથી તો તમે મને સીધી પૂછો છો એમ સારું જો હવે બેહી જાઓ હેડો બેહી જાઓ પટી ગઈ વાત. હલો હા ફોડાયલે રમવા નહીં જાઉં હે ચમ હારો તારે હેડે મારે થોડા ટાવર એને તો આવતો હું તો અહીં ઓલા ઓલી શું કહેવાય ખાટલાની પાયા ઉપર ની ઈહ ઉપર ચડી ગયો છે તાર શું કરું હારો હેડે ટાવર નહીં આવતો મારે યાર આ ફોનડું કાલે હળગાઈ નાખવું છે પપ્પા ઓલું પરવાનું કાક છે આપણે સાહેબ બેહવાય નહીં આવતા અહીંયા તો આવું ચાર શીખી ના પપ્પા તારે ઈ ઓલા સાહેબે એમ કહેલા છે હે બધું કાક કે વાયલીન તેડતા આવતું ને એવું કીધું હતું પણ મને તો કઈ ખબર જ નહીં પડતી ની શું કહેતા હતા તો તેડ લે મન તો એમ ક્યાં તેડવાનું એમ કીધું છે સાહેબે કે તેડી લાવજે એમ કે તો તું તેડ કે તાર મોત ના તેડી કોણ તમને તું કે છે કે વાલી કે ના તેડી લઈ ઈ તો હવે સાહેબ ને ખબર હવે હેડો તમે શું હતું તે ઓલું કાક ભરવાનું કહેતા છે કે ફી ભરવાની છે એવું ફી ભરવાની છે કે પૈસા મળવાના છે પૈસા ફી કરી તો હવે રાતે આપણને ખબર પડે હેડો નહીં, તમે પૈસા મળવાના છે પૈસા મળવાના આવી રહે છે તો અહીંયા હેડો એમ ક્યાં કહું હેડો. રમે એવું થાય તો ક્યાંથી સાહેબ આયા પપ્પા આયા હવે આયા આવો શું હતું સાહેબ એટલે તમે યાર ફી કેમ નહીં ભરતા ફી હા તો તું કે નોકરી મળવાની છે એ તો હવે સાહેબ એમ કહેતા હતા કે મને ક્યાં ખબર છે તમે યાર પતે રમવાનું ઓછું કરો ને છોકરાની ફી ભરો છોકરો ભણશે તો યાર નોકરી લેશે એટલે સાહેબ ફી તો કાલે ભરવાની જ હતી પણ એ થોડું આ યાર 3 દિવસ રમી જાય છે આખો દાડો આનું કે આવું શું ખોટાવે છે પતે મને રમવાનું સાહેબ ઓછું કરો કીધું જ કરું ક્યાં લાવી દો હતું એવું સાહેબ હા તું કહે છે ભરો ભરો એટલે કરશીને તું યા હું એના ભેગો એના ભેગો તો હોય ને ઈ હોશિયાર છોકરો છે તારું હું નથી કેટલો ખબર હોશિયાર પડતી છું. એકડી બોલાવો ને તો બધી એકડી સરસ બોલે છે લાખો તો જબરા આમ હા એની ફી નથી ભરી કેતા એટલા પૈસા નથી યાર હોતા બટા બટા બધા કમ્પ્લીટ રાખો છો ને યાર ફી નહીં ભરતા શું આવડે છે તો શું આવડે કેવું તમે આવડે? તમારી ફી ભરવાની મેલોથી ને એની ફી ભરો આગળ હા ઈ ભરવાની છે તમારી ને હોય એટલે મેં કીધું મારી યાર ભરવાની. છોકરો ના, હોશિયાર છે. સાહેબ, એકડી બોલાવ બે નવડા બોલજે નવડા નવડા બે નવડા લે તો હોશિયાર નવડા છે. નવડા કે હારો. આ તો બે નવડા. આ તો બે નવડા જ ને હા નવડા નવડા કીધા ને. નવાણું થાય છે હા હા મને ઓછું ફાવે હવે તો હોશિયાર છે, થોડો ભણાવો ને જુગાર થોડું મેલજે યાર અને આ છોકરાને ભણાવો હું કેટલો હોશિયાર છું તો ના, સાહેબ કીધું એમ કાલે નવડા. કાલે ભરી નાખા આપણે પૈસા તો ભરજો મેં ના નહીં પાડતો પણ જુગાર છોડી મેલો એટલે રમવાનું પણ સાહેબ આને થોડું પ્રતિજ્ઞા આલો ખાઈ બીજું કઈ નહીં અને પ્રતિજ્ઞા આલો તો ભરી કે છે ને કે આ ને ભરી કે પ્રતિજ્ઞા લ્યો
જો આજથી તમે ના રમતા હોય તો આ ગીતામાં હાથ મેલો હેડો કે નેરમો એમ કહો નેરમો એમ કહો કે ડાયરેક્ટ નહીં એમ કહો. ને રમું આજથી નેરમો એમ કહો આજથી ને અને છોકરાની ફીમો ભરી રમતા નહીં આવે કોઈ દાડો હો. આની ફી હું ભરી નાખી હા એમ રેડી આજથી જુગાર બંધ હો. હો હા રમવાનું થોડી છોકરા હામો જો છોકરા હામું એમને એમ ધોળા આયા ના હા જો આ ધોળા ને ધોળા આવી ગયા સાહેબ હવે હું બેસી દઉં ને હવે. બેસી જાઓ સાહેબ હવે બતાવો હું તો ભારી નાખશો પૈસા આવે ને રમે સારું યાર જુગાર ના રમતા આવે હો ને હું જઉં સાહેબ એ જ હોય. સારું જો છોકરો કેમ આવો છે? હાઈ તો જોઈ લો છોકરા તો આપણા ખાવા હોય હોય જ વાંદરા પપ્પા જેવા. એવા. મારા ત્યાં નહીં. છોકરો ડરતો નહીં. મારા છે પણ ડરતો નહીં. પણ સાહેબ આ ફાફડો લીધો તો બહુ સાહેબ મારા છે સોપડા સાહેબ જો એટલે આપી દે ને કરશન તો. મારા છે એક પણ આલ દે, એક તું આલ દે. એક આલો હું પેલા મારા. ખરી તો લઈને આવતા તો નથી ખાલી લાવ્યો તો હું ચમ વળી. એ છોકરા. આવો ભીખ તાર માંગતો પપ્પાને બોલાવી લાવવાના છે કરી દીધું. ત્યારે કાલે હારું હો અને અત્યારે હવે છૂટી પડી ગઈ શું કીધું રજા સાહેબ? હો હોય સાહેબ, રજા. મને કીધું. હોવે, રજા રજા મના પડી ગઈ મના. હેડો. લે આ મારું બેટું ઓલે સરપંચનું શીખર ચમચમ છું ગ્રાન્ટ ઉસકા પાસ થવાની હતી શીખર આખી નાખી ગણિત નથી જો ને રાવત દે એમણે હામો આ તો નચી ના કહેવાય તારી સરપંચ એમાં સરપંચ આવરા ઓય શાંતિ હા શાંતિ છે ચમચમ છો કહો કોઈ શાંતિ છે હા હોય અને ચમચમ શું ઓલું બધું કાક યાદ તું હમણાં ઈ તો લઈ ગયો બીજે ના હોય ચાલ્યું. તમારું બધું કાક બધાય થઈ જાય ને ત્યાં બધાય મૂકી છે. રહ્યા, તમે નાખી બહાર રહ્યા. નો હોય વાતો તો એમ નથી કરવાની હે એ તો બીજા કોન્ટ્રાક્ટર લઈ ગયો તો મારું બધું ઓલા નચી છેતરી ગયા લાગે કાકા. ભેગા રહી. હા નિશાળમાં સાહેબ બોલાવતા તમને મને હોય તમને એમ તમે તો શું કામ કામ છે. છે સાહેબ ને વળી કામ છે કામ એટલે હા. પગાર હગાર કરવાનો છે કેમ મારે ઠીક છે તો તમારો પગાર તો હોય કદાચ ના ના મારે તો એનો પગાર નહીં કરવાનો હોય હવે એવું હોય તો. કેમ બોલાવી દેતા ઈ તો સાહેબે સાહેબે કીધું કીધું તું હતું. હોય એમ તો હું જઈ આવું હા તાર તો જાતા હો તમે જાણો હો? તમે તારા બધી થઈ રહ્યા છો હવે કોણ હવે તાર તમે તો હારું હેડો ઈ તો હવે કાંઈક કરશે હેડો હા હા તમે જાતા હો. મજૂર રહી તો હારું લ્યો હો? એવું મારે તો બારામાં ખાલી મશીન મરાવા લાવું એ બાય માં કાકો આવો સરપંચ હોય શાંતિ શાંતિ છે ને આવો યાર તમારા છોકરાને કેમ ભણાવવા જ નહીં ગમતો ને યાર કાંઈ આવડતું જ નહીં ને નથી ભણતો ભણે તો છે પણ કોઈ આવડતું નથી તો ઈ તો શીખડાવો કે ને તાર અરે શીખડાવો તો શીખડાય આવડે. શીખડાય તો થાચે આમ તાકો કેટલું શીખડાવું સાહેબ હા ગામમાં પંચાયત કરવા જતા રહે કઈ કહેતા નહીં શીખડાવતા નહીં યાર પંચાયત કરવા ઉઠી જો છોકરામાં થોડુંક ધ્યાન આલો ને મારી મમ્મી કમીન લાવે એનામાં જ ખાવ થોડુંક ધ્યાન આલતા રહો અરે, ને શાક મારે કરતો છે કામ હોય એવું છે હા. આગેવાન પણાનું હા એટલે હું જતો રહું છું પણ ધ્યાન તમારે થોડુંક રાખવાનું મોય ધ્યાન તો રાખી સાહેબ હું ઘણો આલું છું બરાબર પણ તમે થોડુંક ધ્યાન આલો છોકરા ઉપર ભણે છે કે નહીં અલે આ ઘડીક રે મો નેહાળીમાં તો હો. આ એ તો સાહેબે હાલ બોલાવ્યો ફોન તો આવ્યો. સાહેબ. એમને મેડે ભરા અલે અહીં અત્યારે હવે નહીં પછી વાત કરું મોને શાળામાં આવ્યો છું. તમે લઈ આવો હેમોન બે હો હા સરપંચ આપણે સારું ના લાગે યાર આ છોકરાને ભણાવો યાર તમારો છોકરો ભણશે તો વળી તમારે કોઈક નોકરી લેશે યાર એમ હો. હું એમ કહેવા માંગુ છું સાહેબ અમને તો આવડે છે હો પાછું તો આવડે છે મને ખબર છે આ છોકરા યાર કેટલું સરસ ભણે છે એને બધું આવડે છે ભલા ભોળા ભણી કરે આમ હેઠો ભણી કરી તમે ક્યાં કઈ કહો તમે યાર થોડોક શિક્ષા આલો એમ કહું છું ઘરે એટલે મારવાનો કે ના ના મારવાની વાત નહીં કરતા થોડુંક એમ કે સમજાવો કોક ભણે મારવાની વાત નહીં આવતી યાર હોય શિક્ષા આલવાની શિક્ષા આમ શીખવાડો એમ ભણે સારું ધ્યાન આલે એમ જો સાહેબ શું તો ભણાવે હવે તારે હવે મારો બેટો હવે મારે સરપંચ પણ હવે સરપંચ થોડોક પણ time હવે ખૂટે થોડો છે. છોડી મેલો હવે આગેવાન પણ આમાં કોઈ કાઢવા જ 5 નહીં વર્ષ પૂરા થઈ જાય સાહેબ કોને બનાય શિખર સરપંચ સાહેબ એમ એટલે સરપંચ જો ડિગ્રી છે તારે આવ્યો છો ને ઘોડા તો એ શું ડિગ્રી તાપ પાવર કેવો વગર પડે કોઈ આવે આપણે? પાવર કે બળગીર કોઈ આવી ગઈ એવું નથી
એમ કહું છું થોડું ધ્યાન આલો અને સરપંચ પણ થોડું ઓછું રાખો એમ કહું છું હા બીજું તો કોઈ હવે નહીં એમ કહેતો. કરે હેડો ને. ડિગ્રી છે ને આપણો હમણાં તાપ સરપંચ કેવો પણ પડ્યો હતો. કરવું છે અને સાહેબ છોકરામાં છે જીવ રાખવો છે ભણાવવાનો એટલે ભણે તો તમારો છોકરો નોકરી લે એમ બીજું કાંઈ હું કહેવા નહીં માંગતો તમને અને હવે આગળ આમ વધે એમ બીજું કાંઈ નહીં એમ કરશે હેડો બીજું હવે શું? થોડું ધ્યાન રાખજો હા અને હટ સ્કૂલે આવી જાય છે પણ કોઈ આવડતું નહીં એમ બીજું કાંઈ હવે સાહેબ સર હા ભણાય છે આપણે આ બળી સારો ફોન આવ્યો એટલે આપણે હવે તમે જઈ આવો કે નહીં એટલે સારું હેડો આવું સાહેબ હું જોવો હવે ભણાઈ હવે ગયો થોડી ધ્યાન આવજો પાછી એ આવો રે હો તરત જો સાહેબ હેડે પરા નહીં હા. અરે આમ યાર આમ આવું કરે છે, રહેવાનું શું આપણે કરે? તો સરપંચમાં લોસા છે યાર ભણો હેડો સરપંચ છોકરો આપણે બેસી જાડો હા સરપંચ ભાઈ. આ વિડીયો મનોરંજન માટે છે શિક્ષણ માટેનો છે કોઈ જુગાર દારૂ પીતા હોય તો ના પીતા એના માટેનો બનાવ્યો છે આ અમારી કોમેડી છે હવે આ વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરજો. લાઈક કર દો. શેર શેર કરજો કરજો. કોમેન્ટ કરજો વાહ ભાઈ વાહ. અને શેર કરજો સરપંચ હા ચાલો આપણે ઓલું તોડવાનું છે એક ઠકાણે. વળી પાછું આવ્યું હોવ જ ને તાર.